નમસ્કાર. ગણિતમાં છે ને કેટલીક એવી મજેદાર અને જાદુઈ ટ્રિક્સ હોય છે જે મોટી મોટી ગણતરીઓને એકદમ સહેલી બનાવી દે છે. આજે આપણે એવી જ એક શક્તિને અનલોક કરવાના છીએ, 11 વડે ભાગાકાર કરવાનો નિયમ. ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. વિચારો, આટલી મોટી સંખ્યા સામે છે. શું તેને 11 વડે ભાગી શકાય? આ સવાલ એક પડકાર જેવો લાગે છે, બરાબર ને? પણ ચિંતા ના કરશો. આ સમજૂતીના અંત સુધીમાં આનો જવાબ આપવો એકદમ રમતવાત બની જશે. સામાન્ય રીતે જ્યારે 11 જેવી અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકાર કરવાનો હોય ત્યારે લાંબી ભાગાકારની રીત ખૂબ જ કંટાળાજનક હોય છે અને એમાં ઘણો સમય પણ જતો રહે છે. આવી સ્થિતિમાં જો કોઈ ઝડપી માનસિક ચકાસણીની રીત મળી જાય તો કામ ઘણું સહેલું થઈ જાય. તો આ સમસ્યાનું સમાધાન શું? એના માટે એક ગુપ્ત ચાવી છે, એક ખૂબ જ સરળ નિયમ જે આપણું કામ આસાન કરી દેશે. ચાલો 11ના આ વિભાજ્યતાના નિયમનો પરિચય મેળવીએ. તો નિયમ કંઈક આવો છે. આમાં મુખ્ય શબ્દો છે એકી સ્થાન, બેકી સ્થાન અને તફાવત. બસ આ 3 શબ્દો જ આખી ટ્રીકનો આધાર છે. એકી સ્થાનના અંકોનો સરવાળો કરવાનો, બેકી સ્થાનના અંકોનો સરવાળો કરવાનો અને પછી બંનેનો તફાવત કાઢવાનો. ચાલો હવે આ નિયમને એકદમ સહેલા સ્ટેપ્સમાં સમજીએ, જેને કોઈ પણ વ્યક્તિ આસાનીથી શીખી શકે. આનાથી આખો ખ્યાલ એકદમ સ્પષ્ટ થઈ જશે. તો આ 3 મુખ્ય પગલાં છે. ખૂબ જ જરૂરી છે કે આપણે સ્થાનની ગણતરી ડાબેથી જમણે કરીએ. પહેલાં એકી સ્થાનના અંકોનો સરવાળો, પછી બેકી સ્થાનના અંકોનો સરવાળો અને છેલ્લે બંનેનો તફાવત. બસ આટલું જ. કોઈ પણ નિયમને સમજવાની સૌથી સારી રીત એ છે કે તેને ઉદાહરણ સાથે જોઈએ. તો ચાલો ખાલી વાતો નહીં, સીધા ઉદાહરણો જોઈએ અને આ નિયમને કામે લગાડીએ. ચાલો એક ખૂબ જ સહેલા અને જાણીતા ઉદાહરણથી શરૂઆત કરીએ. સંખ્યા છે 121. આના પરથી નિયમની મૂળભૂત પદ્ધતિ તરત સમજાઈ જશે. ચાલો જોઈએ કે આપણે સ્થાન કેવી રીતે નક્કી કરીએ છીએ. અહીં પહેલું અને ત્રીજું સ્થાન એકી છે, જ્યારે બીજું સ્થાન બેકી છે. તો એકી સ્થાન પરના અંકો થયા 1 અને 1, અને બેકી સ્થાન પરનો અંક છે 2. અહીં ગણતરી એકદમ સ્પષ્ટ છે. એકી સ્થાન પરના અંકોનો સરવાળો છે 2, અને બેકી સ્થાન પર તો માત્ર એક જ અંક છે, જે છે 2. અને હવે આવે છે સૌથી મહત્વનું સ્ટેપ. આપણે તફાવત શોધીએ. 2માંથી 2 જાય તો શું વધે? 0. અને યાદ છે ને, 0 એ આપણા જાદુઈ પરિણામોમાંથી એક છે. અને બસ આપણને જવાબ મળી ગયો. કારણ કે તફાવત 0 છે, 121ને 11 વડે નિશેષ ભાગી શકાય છે. હતું ને એકદમ સહેલું? ચાલો આ રીત મગજમાં બરાબર ફિટ થઈ જાય એના માટે બીજું ઉદાહરણ લઈએ. સંખ્યા છે 352. ફરીથી એ જ રીત અપનાવીએ. એકી સ્થાન પરના અંકો છે 3 અને 2, અને બેકી સ્થાન પરનો અંક છે 5. અહીં સરવાળો કરીએ. એકી અંકોનો સરવાળો 5 થાય છે, અને બેકી સ્થાન પરનો અંક પણ 5 છે. અને જુઓ, ફરીથી તફાવત 5 ઓછા 5 એટલે કે 0. આ દર્શાવે છે કે નિયમ બરાબર કામ કરી રહ્યો છે. તો આ પણ સાબિત થઈ ગયું. 352ને પણ 11 વડે ભાગી શકાય છે. હવે તો વિશ્વાસ બેસી ગયો છે ને? પણ એવું શું થાય જ્યારે કોઈ સંખ્યા 11 વડે વિભાજ્ય ન હોય? આ નિયમ એ પણ સાબિત કરી શકે છે. ચાલો એક એવું ઉદાહરણ જોઈએ જ્યાં નિયમ ના પાડે. સંખ્યા છે 1234. આ 4 અંકની સંખ્યા માટે એકી સ્થાન પરના અંકો છે 1 અને 3, જેનો સરવાળો થાય 4, અને બેકી સ્થાન પરના અંકો છે 2 અને 4, જેનો સરવાળો થાય 6. અહીં તફાવત છે 4 ઓછા 6, જે બરાબર થાય -2. હવે આ પરિણામ પર ધ્યાન આપો. આ 0 પણ નથી કે 11નો કોઈ ગુણક પણ નથી. બસ આ જ આપણો જવાબ છે. આ નિયમ માત્ર હા જ નથી કહેતો, પણ ક્યારે ભાગાકાર નહીં થાય એ પણ ચોક્કસપણે બતાવે છે. આ જ દર્શાવે છે કે આ પદ્ધતિ સંપૂર્ણપણે વિશ્વસનીય છે. આ બધું યાદ કેવી રીતે રાખવું? એના માટે એકદમ સહેલી યુક્તિ છે, જે આખી પ્રક્રિયાને મગજમાં કાયમ માટે બેસાડી દેશે. આ વાક્ય આજની ચર્ચાનો સાર છે. ફક્ત આટલું યાદ રાખવાથી જ 11નો વિભાજ્યતાનો નિયમ હંમેશા તમારી આંગળીના ટેરવે રહેશે. અને હવે આજના આ જ્ઞાનની અસલી કસોટી. આપણે જે નિયમ શીખ્યા એને આ મોટી સંખ્યા પર લગાવીને જોઈએ. શું આ નવા જ્ઞાનનો ઉપયોગ કરીને આ મોટી સંખ્યાનું રહસ્ય ઉકેલી શકાય છે? જવાબ શું આવશે? આ પ્રશ્નનો ઉકેલ હવે શોધવાની મજા આવશે.